ભગવાન ખુદ બોલ્યા, ન તો જેનું ભગવાનના હાથથી મૃત્યુ થયું હોય એને મુક્તિ મળે, એની માટે શ્રાદ્ધ ક્રિયા કરવાની હોય નહીં. પણ કહે કે જ્યારે 12 દિવસ પૂરા થાય એટલે 13મા દિવસે તું શ્રાદ્ધ વિધિ કરજે, પિંડ દાન કરજે, એટલે તારા બાપને મુક્તિ મળશે. શ્રાદ્ધ ક્રિયા છે ને એ જીવાત્માની પાછળ ભલે અત્યારે આપણે 3જે દિવસે કરી લઈએ, સમયના અભાવે આપણે 7મે દિવસે કરી લઈએ, પણ હકીકતમાં 10 દિવસ સુધી તો જીવાત્મા આપણી આસપાસ ફરતો હોય. 11મા દિવસે એની યાત્રાનો પ્રારંભ થાય અને 13મે દિવસે જે વસ્તુ આપણે સજાદાનમાં મૂકીએ આ બધી વસ્તુ એ જીવાત્માને મળે છે. આપણે એમ થાય કેવી રીતના મળતી હશે? શંકા ઉત્પન્ન થાય કે નહીં? કે આપણે એ ઘરમાં એ ગાડલું પાથરું હોય, એમાં આપણે બધી વસ્તુ મૂકી હોય તો એ કેવી રીતના મળતી હશે? સંકલ્પ બ્રાહ્મણનો દીકરો આવીને જે કરાવે એ સંકલ્પના માધ્યમથી તમારે જે વસ્તુ જ્યાં પહોંચાડવાની છે એ વસ્તુ આપણા પિતૃ સુધી પહોંચે. એટલે સંકલ્પ કરેલો અને સંકલ્પથી આપેલું દાન એ સાર્થક બને. આપણે કોઈ પણ કુરિયર હોય એમાં એડ્રેસ લખી નાખો એટલે તમે ગમે ત્યાંથી મોકલો, એ ગમે તે જગ્યાએ મોકલો ત્યાં મળી જાય. આ વિજ્ઞાનનો માધ્યમ. અને સંકલ્પ છે એ આધ્યાત્મિકનો માર્ગ છે. સંકલ્પથી જ્યાં જ્યાં સુધી આપણે વસ્તુ પહોંચાડવી, કારણ કે એમાં આપણું નામ આવે, આપણા બાપુજીનું નામ આવે, આપણા દાદાનું નામ આવે, આપણા ગોત્રનું નામ આવે, અને એ ગોત્ર પ્રમાણે આપણા પિતૃ સુધી આ વસ્તુ પહોંચે. પણ આપણા બધાની માનસિકતા કેવી છે? આ તો બ્રાહ્મણને આપવું છે, બ્રાહ્મણને નથી આપતા. તમે જે કંઈ આપો છો ને એ તમારા પિતૃઓને આપો છો. અને એ પિતૃઓ એને ગમતી વસ્તુ તમે આપો તો એ રાજી થાય. એને ગમતી વસ્તુ આપો તો પિતૃઓ રાજી થાય અને વિના માગે આશીર્વાદ આપે. બોલો હાવ સજામાં પછી હળીગલ સોપારી મૂકી, હળીગલ ફળ મૂકી, અને ઓલો ઘી લાવીને 200 રૂપિયાનો કિલોવાળું ઘી મૂકી, પછી દાદા ખીજાય ને, તમને ખબર છે ને મને કયું ઘી ગમે? થોડાક દિવસ થાય લાગે અમને પિતૃ નડે, અમને પિતૃ નડે. બાપ નડતા ન હોય, પણ જે શાસ્ત્રની ક્રિયાકર્મ છે એ ક્રિયાકર્મ 10માના દિવસે 10મું, 11માના દિવસે 11મું, 12માના દિવસે 12મું, 13માના દિવસે 13મું આ વિધિ થવી જોઈએ જરૂર. તો એ જીવાત્માને મુક્તિ મળે છે.